નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. આપણે કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર 2 વિદ્યુત રસાયણ વિજ્ઞાન જોઈ રહ્યા હતા. તેનામાં આપણે ટોપિક જોતા હતા કે વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ, કે સાંદ્રતાની સાથે વાહકતા કઈ રીતે બદલાય છે. તેની અંદર બે પાર્ટ હતા. પહેલું પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે, બીજું નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. તો આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જોયું હતું. તેના માટે એક સમીકરણ હતું, બરાબર, લેમડા એમ બરાબર લેમડા એમ નોટ માઇનસ AC⁻², ને કોહલરોસનો નિયમ જોયો હતો કે ખૂબ જ અગત્યનો છે, તેને જોયો હતો. પણ એવું જરૂરી નથી કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જ વપરાય, નિર્બળ માટે પણ વપરાઈ શકે. હવે નિર્બળ વિદ્યુત વિભાજનનો ટોપિક જે બાકી હતો તે આપણે આજે જોઈએ એનામાં શું અલગ છે. ચાલો, નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે શું? સૌથી પહેલા મેં ઉદાહરણ આપી દઉં. CH3COOH શું છે? CH3COOH. હવે CH3COOH એટલે એસિટિક એસિડ દેખાય છે. ચલો, CH3COOH. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે આ કેવો એસિડ છે? એક નિર્બળ એસિડ છે, બરાબર. એનો અર્થ શું થાય કે આ જ્યારે પાણીની અંદર વિયોજન પામશે તો શું છૂટો પાડશે? આ CH3COO માઇનસ. આને એસિટેટ આયન કહેવાય. શું કહેવાય? એસિટેટ આયન. અને H+, જે આ CH3COOH માંથી CH3COO માઇનસ ને H+ જે છૂટા પડવાના જે સંભાવના છે તે ખૂબ જ ઓછી છે. એ ખૂબ જ ઓછા પ્રમાણમાં છૂટા પડે છે, એટલે તેને શું કહેવાય? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. જો અહીંયા લખેલું છે, એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય ઊંચી સાંદ્રતાએ વિયોજન અંશ કેવા હોય છે? ખૂબ જ નીચા હોય છે. વિયોજન અંશ એટલે કોની વાત કરતા છે અહીંયા? આલ્ફા. તે ખૂબ જ નીચા હોય છે, એટલે કે એનું ખૂબ જ ઓછું પ્રમાણમાં વિયોજન થાય છે. હવે જોઈએ કે વિયોજન અંશ જો ઓછો થાય તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે લેમડા એમ મંદન સાથે ફેરફાર વિયોજન અંશના વધારાને કારણે હોય છે. જેમ આપણે શું કરીએ? આનું મંદન કરીએ, CH3COO ના દ્રાવણનું મંદન કરીએ, એટલે કે એમાં પાણી ઉમેરીએ તો શું થાય કે આ વિયોજન અંશ છે તેમાં વધારો જોવા મળે. વિયોજન અંશ વધે એટલે આયનો પણ વધશે. હવે આયનો વધશે એના કારણે શું જોવા મળે? આપણને વાહકતા વધતી જોવા મળે છે. ખ્યાલ આવ્યો? ચલો, અને પરિણામ સ્વરૂપ કુલ કદમાં 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે છે. આવા કિસ્સામાં લેમડા એમ તીવ્ર રીતે વધે છે. અહીંયા કશે ગ્રાફ હશે આર્યો, બરાબર. જો જેમ જેમ મેં સાંદ્રતા ઘટાડતો જાઉં છું, 0.4 થી ઓછો કરતો જાઉં છું સાંદ્રતા, તો ખૂબ જ તીવ્ર રીતે વધે છે, બરાબર. આ રેડ લાઈન દેખાય છે ને, તે CH3COOH માટે છે. ખૂબ જ તીવ્ર રીતે વધે છે. ચલો, હવે ખાસ કરીને નીચી સાંદ્રતાએ લેમડા એમ નોટ નું મૂલ્ય જોઈતું છે આપણને, બરાબર. તો તેનું મૂલ્ય લેમડા એમ ના મૂલ્યને શૂન્ય સાંદ્રતાએ આંતરછેદ કરીને મેળવી શકાતું નથી. હવે KCl જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે તેના કેસમાં મેં શું કરેલું હતું કે ભાઈ આને અહીંયા લંબાવેલું, અહીંયા જ્યાં પણ છેદતો હતો તેને મેં કહી દીધું લેમડા એમ નોટ. પણ આ જુઓ તો અહીંયા ઉપર વધતું જ જાય છે. આ કોઈ પણ દિવસે y અક્ષને છેદવાનું નથી. જો y અક્ષને ન છેદશે તો શું મેં લેમડા એમ નોટ નું મૂલ્ય શોધી શકું? અહીંયા નહીં શોધી શકો કે નહીં, બરાબર. તે જ અહીંયા લખેલું છે. ચલો, અનંત મંદને એટલે કે C∗0, બરાબર. C∗0 નો મીનિંગ મેં તમને કીધેલું. C∗0 એટલે શૂન્ય તરફ આગળ વધે છે, એ એકદમ નજીક જાય છે, પરંતુ શૂન્ય થતું નથી. ચલો, વિદ્યુત વિભાજ્ય સંપૂર્ણપણે વિયોજિત થાય છે, બરાબર. જ્યારે સાંદ્રતા કેવી હોય? એકદમ આપણી શૂન્ય. જો આ એકદમ જ્યારે શૂન્યની એકદમ નજીક પહોંચી જાય ત્યારે શું કહે છે આ લોકો કે એનો વિયોજન અંશ કેટલો હોય? આલ્ફા બરાબર 1. આલ્ફા બરાબર 1 નો અર્થ શું થાય કે એ સંપૂર્ણપણે વિયોજિત પામે છે, એટલે કે જેટલો મારો CH3COOH લીધો છે તે બધોને બધો એસિટેટ આયન અને H+ આયનમાં રૂપાંતરણ પામી જાય છે. ચલો, પરંતુ આટલી નીચે સાંદ્રતાએ આવા દ્રાવણોની વાહકતા એટલી ઓછી હોય કે ચોકસાઈપૂર્વક આપણે માપી શકતા નથી, બરાબર. હજુ પણ પ્રોબ્લેમ એ જ છે આપણો
કે ભાઈ એકદમ સાંદ્રતા આપણે ઓછી કરી દઈએ તો આપણને આપણને શું મળે છે આલ્ફા બરાબર 1 સંપૂર્ણપણે વિયોજન તો થઈ જાય છે પરંતુ એની વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું પડે એટલે ચોકસાઈ પૂર્વક માપી શકીએ નહીં એમાં તો પેલું મશીન આવી ત્યાં પછી આમ તેમ ઉપર નીચે થયા કરતો હોય હવે આપણને કઈ રીતે ખબર પડે એમાં એનું વાહકતાનું મૂલ્ય કેટલું છે તો કઈ રીતે માપશું તો નિર્બળ વિભાજ્ય માટે લેમડા એમ નોટનું મૂલ્ય કોહોલ-રોચ આયનોના સ્વતંત્ર સ્થાનાંતરના નિયમથી મેળવી શકાય છે જે આપણે જોઈ લો લાસ્ટ લેક્ચરની અંદર ખ્યાલ છે ને દરેકને ચલો કોયડો 2.8 આનાથી સમજવાના છે આપણે ચલો કોઈ પણ સાંદ્રતા સી જો આલ્ફા વિયોજન અંશ હોય તો સી સાંદ્રતા મોલર વાહકતા લેમડા એમ અને સીમિત મોલર વાહકતા લેમડા નોટ એમ ના ગુણોત્તરને સન્નિકટ કરી શકાય છે બરાબર જે લખેલો હોય તે આ સૂત્ર અહીંયા મળે છે કે મેં કોઈ પણ નો વિયોજન અંશ લેવો હોય કોના માટે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે તો આલ્ફા બરાબર લેમડા એમ ના છેદમાં લેમડા નોટ એમ બરાબર આનું મૂલ્ય કેટલું આવશે 0. સમથિંગ આવશે હંમેશા બરાબર કેમ આવશે કારણ કે લેમડા એમ નોટ નું મૂલ્ય હંમેશા વધારે હશે ને લેમડા એમ નું મૂલ્ય કેવું હશે વધારે ઓછું હશે બરાબર સર આવું કેમ તો અહીંયા જોઈ લેનો તમે બરાબર જે લેમડા એમ નોટ એટલે શું અનંત મંદન મોલર વાહકતા અનંત મંદન મોલર વાહકતા જુઓ તો કેવી વધારે છે કે નહીં બરાબર આ લેમડા એમ છે વધારે છે ને લેમડા એમ એટલે આપણી મોલર વાહકતા કોઈ પણ સાંદ્રતા માપીએ તે આ બાજુ કશે હશે ને એટલે કેટલી છે નીચી છે એનો અર્થ શું થયો કે લેમડા એમ નોટ મોટો છે ને લેમડા એમ નાનો છે એટલે આનો 0. સમથિંગ જવાબ આવશે ને ખબર છે આપણને મેક્સિમમ કેટલા આવશે 1 બરાબર 1 એટલે સંપૂર્ણપણે વિયોજન થાય છે ખ્યાલ આવ્યો દરેકને આની અંદર ચલો નેક્સ્ટ જોઈએ પરંતુ આપણે જાણીએ છીએ કે એસિડિક એસિડ જેવો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કે એ બરાબર શું આવશે સૂત્ર કે બરાબર સી આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા યાદ છે ને બરાબર ક્યાંથી આવતો તે બધું બતાવતો નથી એ બધું અત્યારે બધું કામનું નથી બરાબર પણ આ રીતે સી આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા આપણો સૂત્ર છે આ પણ યાદ રાખવાનું છે બરાબર ચલો બોક્સ આપી દઈએ ચલો કોહલરસ નિયમના અનુપ્રયોગો જોઈએ તો કોહલરસના આયનના સ્વતંત્ર સ્થાનાંતરનો નિયમનો ઉપયોગ કરીને એ શક્ય છે કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય માટે લેમડા એમ નોટનું મૂલ્ય વ્યક્તિગત આયનોના લેમડા એમ નોટના મૂલ્ય પરથી ગણી શકાય છે વળી એસિડિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય વિયોજન અચળાંક લેમડા એમ જો લેમડા એમ નોટ અને આપેલ સાંદ્રતા લેમડા એમ ના મૂલ્ય પરથી ગણી શકાય છે આપણે જોયું તેમ બરાબર બાકી જોઈએ શું છે ઓકે તો આટલી જ હતી થિયરી તો આ થિયરીની અંદર ખ્યાલ આવી ગયો બરાબર કંઈ બહુ ખ્યાલ નહીં આવેલો હોય તો છતાં પણ તમારે બે સૂત્ર આની અંદર યાદ રાખવાના છે કયા બે સૂત્ર એક આ આલ્ફા બરાબર લેમડા એમ ના છેદમાં લેમડા નોટ એમ અને કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા બરાબર આ બંને સૂત્રો કોની સાથે જોડાયેલા છે આલ્ફાને કારણે જોડાયેલા છે બરાબર છે આમાં આલ્ફા આમાં પણ આલ્ફા છે બરાબર એટલે શું કરશે અહીંયા કે તમને અહીંયા આપી દેશે અહીંયા કે એ આપી દેશે ને સાંદ્રતા આપી દેશે ને આલ્ફા શોધવાનું કહેશે એ આલ્ફાનું મૂલ્ય અહીંયા લઈને આપણે લેમડા એમ નોટ શોધવાનું રહેશે આ પ્રકારે કંઈક થોડાક દાખલાની પેટર્ન રહેશે ખ્યાલ આવી ગયો દરેકને આગળ વધીએ દાખલા તરફ ચાલો આ એક દાખલો છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ નથી આ દાખલો ચાલો 298 કેલ્વિન તાપમાને KCl દ્રાવણની જુદી જુદી સાંદ્રતાની મોલર વાહકતા નીચે આપેલી છે દર્શાવો કે લેમડા એમ અને C½ વચ્ચેનો આલેખ સીધી રેખા છે બરાબર આલેખ દોરવા કીધો છે ભાઈ અહીંયા બરાબર ચાલો કઈ રીતે દોરશું આપણે દોરવાનો નથી કઈ રીતે દોરીશું આલેખ દોરતા નહીં આવડે ભાઈ મેથ્સ વાળા ચાલો શું લઈએ x અક્ષ પર આપણે C⁻1² બરાબર જોઈ લો C⁻1² એટલે કે વર્ગમૂળમાં C બરાબર ના સમજ પડે તો ને આ બાજુ y પર શું લેશો લેમડા એમ બરાબર કેપિટલ લેમડા એમ બરાબર એ રીતનો આપણે ગ્રાફ દોરવાનો છે પણ જો તમને લેમડા એમ નું મૂલ્ય તો આપેલું છે C⁻1² નું મૂલ્ય છે આપણી પાસે બરાબર તો આ સાંદ્રતા C નું મૂલ્ય છે આપણી પાસે તેનું તમારે બધાનું વર્ગમૂળ કાઢવું પડે ને પછી એનો શું કરવો પડે ગ્રાફ દોરવો પડે છે ચાલો
તો એ રીતે તમે ગ્રાફ દોરશો, બરાબર, ગણવાની જરૂર નથી, એ રહેવા દો, બરાબર, ખાલી હું તમને બતાવું જ છું, આમ બધું કંઈ પૂછવાનું નથી મોટા ભાગે, બરાબર. ચલો, તો એના પરથી શું કરશો આપણે પછી KCL માટે લેમડા એમ અને એ ના મૂલ્ય નક્કી કરવાના છે, બરાબર. ચલો, આપણો સૂત્ર શું આવે? લેમડા એમ બરાબર, કોઈને યાદ છે? લેમડા એમ નોટ માઇનસ એ સી રેસ ટુ 1/2, બરાબર. ચલો, હવે મેં આને કોની સાથે સરખાવેલું? મેં y બરાબર એમ એક્સ પ્લસ સી, બરાબર. ચલો, તો અહીંયા જો, તો આપણને જે આનો ઢાળ મળશે, કારણ કે હવે આલેખ છે આપણી પાસે, તો ઢાળ બરાબર એમ બરાબર શું છે? માઇનસ એ. માઇનસ એટલે આપણો ગ્રાફ કેવો આવશે? નીચે નીચે તરફ જતો, ઢળતો, બરાબર. અહીંયા KCL નો ગ્રાફ જોઈ લો, આ જુઓ, નીચે તરફ જ જતો છે ને, બરાબર. આ રીતનો જ ગ્રાફ આવશે. એટલે કે આપણે જો મને ઢાળ જોઈતો હોય, સોરી, મેં ઢાળ જો મેં ગણતરી કરી નાખું તો મને માઇનસ એ ની કિંમત મળી જાય ને તેના પરથી મને એ નું મૂલ્ય મળી જશે. પછી એ લોકો કીધું છે મને લેમડા નોટ એમ નું પણ મૂલ્ય જોઈતું છે, તો લેમડા નોટ એમ માટે મેં ચેક કરી લેવા કે ભાઈ મારો જે પણ ગ્રાફ છે તે y અક્ષ ને ક્યાં છેદે છે, જ્યાં પણ છેદશે તેને જ મેં કહી દેવા ભાઈ કે ભાઈ એ આંતરછેદ C છે, તેને મેં કહી દેવા કે ભાઈ એ તમારો શું છે? લેમડા એમ નોટ, બરાબર. ચલો, આ છે ગ્રાફ, બરાબર. ખ્યાલ આવી ગયો જવાબ? હવે આપણે દોરવા નથી રહેવાના ભાઈ, બહુ ટાઈમ વેસ્ટ થશે એ બધું, બરાબર. ને ઢાળ કઈ રીતે શોધવાનું આવડે? કઈ રીતે શોધવાનું આવડશે? શું કરવાનું? અહીંયા કોઈ પણ એક બિંદુએ તમારે આ રીતે લેવું પડે, બરાબર. પછી આ રીતે એમ બનાવવાનું કહ્યું. ચલો, બીજું આ રીતે બનાવવાનું. પછી આ માપી લેવાનું, બરાબર. અહીંયા આ માપવાનું કેટલા છે? આ 147.4 છે, આ 149 છે માની લઉં. બંનેની બાદબાકી કરીને આ મેળવી લેવાનું, બરાબર. આને કહી દો A. પછી આ રીતે આ જ માપવાનું, આ 0.010 ને આ 0.075 જોઈએ તે કિંમત, બરાબર. બાદબાકી કરીને આ શોધી કાઢો. પછી શું કરવાનું તમારે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એ તમને શું મળશે? ઢાળ આપી દેશે, બરાબર. હવે આંતરછેદ તો અહીંયા ક્યાં ટચ થાય છે જોઈ લો, તો લગભગ કદાચ આ 150 પાસે છે, બરાબર. લગભગ આ 150 પાસે છે, એટલે આનો લેમડા એમ નોટ નું મૂલ્ય 150 આવશે, બરાબર. ઓકે, જવાબ તો કઈ છે પણ નથી આપણે, બરાબર. પણ લેમડા નોટ એમ નું મૂલ્ય કે 150 આવશે, આના પરથી આટલું તો ક્લિયર થાય છે. ખ્યાલ આવશે દરેકને? બરાબર. આવું થોડુંક તમને જો પ્રેક્ટિકલ ની પરીક્ષા હોય તો તેની અંદર ગ્રાફ દોરવાના આવે તો આવું કરવાનું આવશે, એટલે મેં થોડુંક કેવું છું, બાકી આવો કઈ સવાલ આવવાનો નથી, બરાબર. કોલેજમાં આવશે, હા, જો પ્રેક્ટિકલ કેમિસ્ટ્રી લઈને આગળ વધો તો. સમજ પડી આ દાખલાની અંદર? દાખલા નંબર કઈ છે નહીં મળે એમ તો. ચલો, હવે જોઈએ આ દાખલાઓ, જોઈએ, તૈયાર છો? ચલો, કોષ્ટક 2.4 માં આપેલી માહિતી પરથી CaCl2 MgSO4 અને લેમડા એમ નોટ ગણો. કોષ્ટક 2.4 સાહેબ, આ કાં છે કોષ્ટક 2.4? અરે નથી ભાઈ, આપણે કોષ્ટક 2.4 ગયો તેલ લેવા, એની કિંમત અમે અહીંયા લખીને જ આપી છે, બરાબર. ચલો ગણીએ, શું શોધવાનું છે આપણે? CaCl2 અને MgSO4 માટે લેમડા એમ નોટ ગણો. ચલો બોલો, સૂત્ર શું આવશે? CaCl2 MgSO4 કઈ રીતે ગણાશે? કઈ રીતે ગણાશે? કોઈને કઈ આઈડિયા? આ બાજુ કોના પરથી ગણાશે? CaCl2 MgSO4 માટે લેમડા નોટ એમ નું મૂલ્ય ક્યાંથી શોધો? લેમડા એમ આપણને આટલી કિંમત આપી છે. ચલો, કોહલરસના નિયમમાં ઉપયોગમાં લઈ શકો આના માટે? સ્ટીવન, લઈ શકો કોહલરસના નિયમનો ઉપયોગ? કીર્તન, કોહલરસના નિયમનો ઉપયોગ કરી શકો આના માટે? સર તમે જે કરો તે, हमको કોઈ ફર્ક નહીં પડતા, એવું છે? નહીં નહીં નહીં, અમે કરીશું. ચાલો, સૌથી પહેલા CaCl2 માટે ગણીએ તો લેમડા નોટ એમ CaCl2. હવે જો ધ્યાનથી જોજો કઈ રીતે લખવાનું CaCl2 માટે. તો CaCl2 માં શું છે?
આયનો કયા કયા છે આપણા Ca2+ અને Cl સોરી 2Cl માઇનસ બરાબર. તો બસ આના જે લેમડા નોટ ના મૂલ્ય છે તેનો સરવાળો કરી દો બરાબર. તો શું લખીશું ચલો લેમડા નોટ બરાબર Ca2+ છે તમે Ca2+ લખા વત્તા હવે આની અંદર શું કરું Cl માઇનસ છે પણ ધ્યાન આપજો અહીંયા Cl માઇનસ કેટલી વખત છે અહીંયા 2 વખત છે તો 2 લખવાનું 2 ગુણ્યા કારણ કે આપણે સૂત્રની અંદર હતું ને જેટલા એનો છૂટા પડે તેટલા લખવાના 2 લેમડા નોટ બરાબર Cl માઇનસ બરાબર. ચાલો બસ કિંમતો મૂકી દો લેમડા નોટ Ca+2 કયો છે 119 વત્તા 2 ગુણ્યા લેમડા નોટ Cl માઇનસ 76.3 બરાબર. ચલો ગણતરી કરી દો કેટલા આવે છે જવાબ શું 271.6 271.6 બરાબર. એકમ લખો આનો એકમ શું આવશે સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. ચલો ખ્યાલ આવી ગયો દરેકને ચલો આગળ ગણીએ ચલો હવે કોના માટે ગણવું છે મારે MgSO4 માટે લેમડા m MgSO4 ચલો આનું સૂત્ર તમારે લખાવવાનું છે મારે બોલો શું લખીશું આનું સૂત્ર ધ્રુવાંશ કઈ રીતે લખીશું કઈ રીતે લખીશું અહીંયા મેં બતાવ્યું ને તે રીતે લખવાનું છે કઈ રીતે લખીશું ચલો કઈ તો બોલો જય શું લખીશું લેમડા નોટ mg પ્લસ કેટલા mg+2 પ્લસ લેમડા નોટ SO4 2 માઇનસ બરાબર. બંનેના કેટલા છે એક આયન જ છે ને બરાબર એટલે એક વાર લેશું બસ પછી હવે સરવાળો કરી દો કારણ કે લેમડા નોટ mg2 પ્લસ આર્યો 106 વત્તા SO4 2 માઇનસ 160 266 એકમ ખાસ લખો સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. ચલો આમાં તો ખ્યાલ આવે છે કે નહીં ધ્રુવાંશ શું છે દાખલો કઈ નથી બરાબર MCQ માં આવે આવતો બરાબર વોર્મઅપ છે તમે સૂત્ર આવડે તે માટે ચાલો આ જોઈએ ચાલો આ લોકોએ કીધેલું કે ભાઈ આપણે કોના પરથી શોધી શકીએ કાંગ્યું અહીંયા લખેલું આર્યું કોઈડો 2.8 એના પરથી આપણે શોધી શકીએ એસિડિક એસિડ માટે અનંત મંદન મોલર વાહકતા બરાબર તે દાખલો આ છે બરાબર આ ધ્યાનથી જોજો બરાબર કદાચ આ એક્ઝેક્ટ દાખલો નહીં આવે પણ આની રીતે કોહલરસના નિયમનો ઉપયોગો બીજા દાખલાઓની અંદર આવશે મોટા દાખલાઓમાં ચલો ક્યારે આવેલો છે માર્ચ 2023 2 માર્ક્સ ની અંદર આવેલો છે જોઈએ શું થયું ચલો NaCl HCl અને AC એટલે શું AC હા NaC છે CH3COO સોડિયમ એસિડેટ કહેવાશે એને શું કહેવાશે સોડિયમ એસિડેટ HAC હતા તો આપણે કહેતા એસિડિક એસિડ જેમાં H નું વિસ્થાપન થઈને શું લગાવેલું છે આપણે સોડિયમ બરાબર ચલો હવે એના મૂલ્ય આપેલા છે લેમડા નોટ m ના મૂલ્ય આપેલા છે બરાબર જે આ પ્રમાણે છે કંઈક અને શું કીધું છે HAC માટે લેમડા m નોટ શોધો કોના માટે શોધવાનું છે HAC માટે એટલે કે CH3COOH માટે HAC નું મૂલ્ય શોધવાનું છે જોઈએ કઈ રીતે સોરી લેમડા નોટ m જોઈએ હવે જો ધ્યાનથી જોજો દરેક જણ લેમડા નોટ m બરાબર કોના માટે આપણા શોધવાનું છે HAC ચલો હવે જો
માન અંદર અંદર અવાજ નહીં, ઇમ્પોર્ટન્ટ છે દાખલો. બરાબર, સંક્ષેપ નીચે નહીં આ બાજુ. ચલો કઈ રીતે ગણીશું? જો શું કરવાનું, આમાં H પ્લસ અને AC માઇનસ બે આયનો છે. તો આ આયનો જેની અંદર હશે આ બાજુ તેને ઉમેરો. બરાબર, ચલો H કોની અંદર છે? આ ત્રણમાંથી HCl માં છે. હા તો બસ આનું લેમડા નોટ એમ નું મૂલ્ય એડ કરી દો. તો લેમડા નોટ એમ HCl. ચલો હવે શું કરો, એસી હોતો. એસી કોની અંદર છે? આમાં NaAC માં છે તો NaAC ઉમેરો, લેમડા નોટ એમ NaAC. ચલો હવે જો આ કોહલરોસના આયનોના નિયમ મુજબ મને ખ્યાલ છે, શું ખ્યાલ છે કે આના આયનો છૂટા પડશે. બરાબર, તો આયનોમાં H+Cl- ને કાઉન્ટ થશે, એની અંદર ગણતરી થશે. આમાં પણ Na+AC- નું ગણતરી થશે. બરાબર, તેમાં H+ અને AC- તો આપણા કામના છે, એ HAC ની અંદર છે. પણ અહીંયા Cl અને Na વધારાના આવી ગયા છે. બરાબર, તો એને શું કરવાનું, જે આને NaCl ના મૂલ્ય આપેલા છે તેનામાંથી બાદ કરી દો. બરાબર, ઉડાડી મારો, માઇનસ લેમડા એમ NaCl. ખ્યાલ આવ્યો? બરાબર, ચલો થોડુંક ઉપર લખી દઉં. ચલો બસ હવે કિંમતો મૂકી દો. HCl ક્યાં છે? વચ્ચે 425.9 425.9 વત્તા લેમડા એમ NaAC કેટલા છે? NaAC ના 91 માઇનસ આ કેટલા છે? 126.4. બસ ગણી કાઢો કેટલા જવાબ આવે છે આના? 390.5. બરાબર, એકમ લખવાનો જે આપેલા છે તે જ એકમ લખવાનો છે અહીંયા. બરાબર, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. બરાબર, આ શું મળશે આપણને? લેમડા એમ HAC મળશે. બરાબર, ચલો છે કઈ આમાં કોઈ પ્રોબ્લેમ? બરાબર, મફતના 2 માર્ક છે. તમે કદાચ ચોપડીની અંદર જોશો તો આને પહેલા આ લોકોએ આયનો સ્વરૂપે લખેલા છે. બરાબર, આયનો સ્વરૂપે લખેલા છે, પછી એનો સરવાળો કરીને આ લખેલો છે. હા, પણ આ રીતે જો તમે લખશો તો તમારું પેલું વિચારવાની પ્રોસેસ જરાક સિમ્પલ થઈ જશે. બરાબર, પેલામાં તમે કદાચ ગૂંચવાઈ શકો છો. ખ્યાલ આવી ગયો દરેકને? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. ચલો કેટલા માર્ક્સમાં છે દાખલો? કેટલા માર્ક્સમાં છે? કેટલી વાર પૂછાયો છે પાછલા 6 વર્ષમાં? 2 વખત, જૂન 2025, જૂન 2024. સાહેબ આ લોકો તો તકલીફ આપતા છે પેલા રિપીટર વાળાને. બરાબર, તમારે આ સવાલ નહીં કરવો હોય રિપીટરની પરીક્ષામાં, તો મેઇન પરીક્ષામાં પાસ થજો. બરાબર, ચલો જોઈએ શું આપેલો છે. બરાબર, જરૂરી નહીં મળે કે પૂછાય ભાઈ, મેઇન પરીક્ષામાં પણ આવી જશે. ચલો નેક્સ્ટ શું આપેલું છે? 0.001028 મોલ પર લિટર એસિટિક એસિડની વાહકતા 4.95 ગુણ્યા 10⁻⁴ સિમેન્સ પર સેન્ટીમીટર છે. ધ્રુવાંશ શું આપેલો છે? શું આપેલું છે? એસિટિક એસિડ શું આપેલું છે? એસિટિક એસિડની વાહકતા કપ્પા. બરાબર, યાદ રાખો ભાઈ. બરાબર, આનામાં તમને તકલીફ થાય છે. બરાબર, ડેટા જ વ્યવસ્થિત તમે લખી નહીં શકતા. બરાબર, હવે આને ભૂલથી બી આવું નહીં લખવાનું. એસિટિક એસિડ બરાબર 4.95 ગુણ્યા 10⁻⁵. ત્યાં પછી ચોકડામાં આગળ વધી જશે. કોઈ બી પેપર તપાસ વાળો હશે. બરાબર, ચાલો શું આપેલું છે મને? કપ્પા કેટલો આપેલો છે? ડેટા લખી દઉં સૌથી પહેલા. બરાબર, ચાલો ડેટા વાળા દાખલા ફરીથી શરૂ થઈ ગયેલા છે હવે. -5 સિમેન્સ પર સેન્ટીમીટર. ચલો જો એસિટિક એસિડ, ઓકે આ શું આપેલું છે? આ મને કેવો, આ શું આપેલું છે? મોલ પર લિટર એટલે શું આપેલું છે? મોલારિટી, એટલે મેં અહીંયા સાંદ્રતા C લખો છો. બરાબર, 0.001028 મોલ પર લિટર. ચલો નેક્સ્ટ લેમડા એમ નોટ. જો એસિટિક એસિડ માટે લેમડા એમ નોટ કેટલો હોય? 390.5. બરાબર, આ જો
390.5 જે હોદેલો છે તે જ. બરાબર, આ મૂલ્ય તો એક જ રહેવાનું ને. ચલો લેમડા એમ નોટ કેટલો છે 390.5. તો શું શોધો? બોલો આ શું પૂછવા કીધેલું છે આપણને? શું કીધેલું છે આ બાજુ જય? વિયોજન અચળાંક એટલે તો લેમડા એમ નહીં. શું પૂછવા છે? વિયોજન અચળાંક અહીંયા કે એ પૂછેલો છે તમને. બરાબર, એને જો શુદ્ધ ભાષામાં કેવું હોય તો એસિડ વિયોજન અચળાંક કહેવાય. અહીંયા ખાલી વિયોજન અચળાંક લખેલો છે પણ ગુચવાવાનું નહીં. બરાબર, વિયોજન અંશ કીધેલું હોય તો શું આવશે? આલ્ફા. આયુષ શું આવશે? તો વિયોજન અચળાંક આલ્ફા. વિયોજન અંશ આલ્ફા. બરાબર, ધ્યાન આપો. બરાબર, ચાલો ને કે એટલે વિયોજન અચળાંક એટલે કે એ પૂછેલો છે. ચાલો સૌથી પહેલા 3 માર્કનો સોલ્વ છે, થોડોક લાંબો હશે એટલે તમારે પહેલા એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવો પડે મગજમાં. જો મેં દર વખતે કહું છું કે ભાઈ ક્યાંથી ક્યાં જવાનું છે આપણે. બરાબર, એ મગજમાં તૈયાર નહીં થાય. શું કરવાનું? જેટલા સૂત્ર હોય આને લખતા તેટલા બધા લખી કાઢો એટલે તમારે ખ્યાલ આવી જાય. બરાબર, ચાલો મને પણ નથી ખ્યાલ કે શું કરવાનું છે એવું મેં માની લઉં છું અને મેં ગણું છું. ચલો કે શોધવાનો છે એટલે કે બરાબર સૂત્ર શું આવશે? છેદમાં 1 માઇનસ આલ્ફા. બરાબર, ચાલો હવે મારે એના માટે આલ્ફા જોઈશે. આલ્ફા આપ્યો છે મને કશે બી તો શું કરો? આલ્ફાનું સૂત્ર લખી કાઢો. આલ્ફાનું કયું સૂત્ર મને યાદ છે? લેમડા એમ ના છેદમાં લેમડા નોટ એમ. બરાબર, આ ખબર છે. ચલો મને લેમડા નોટ એમ છે હઈસ છે લેમડા એમ છે આપણી પાસે. તો લેમડા એમ નું સૂત્ર લખી કાઢો. ચલો લેમડા એમ કયું સૂત્ર લખો? કપ્પા બાય સાંદ્રતા. બરાબર, પણ જો આ સેન્ટીમીટર ની અંદર છે. બરાબર, સેન્ટીમીટર ની અંદર છે એટલે ઉપર શું આવશે? ગુણ્યા 1000. એટલે બસ ભાઈ મને ખબર પડી ગઈ. મારે આ સૂત્ર પહેલા લેવાનું છે, લેમડા એમ શોધવાનું છે, અહીંયા મૂકવાનો છે, આલ્ફા શોધવાનો છે, અહીંયા મૂકવાનો છે, કે શોધવાનો છે. બોલો ભાઈ દાખલાની અંદર કરવાનું શું છે? અરે બોલો, આખો આ 3 સૂત્ર લખી કાઢ્યા. બસ હવે હવે તમને ખબર છે ને, બસ કર્યા કરો. બરાબર, તમારા ભાઈ હોમવર્ક નહીં ભાઈ અહીંયા કરાવીશ. બરાબર, ખ્યાલ આવી ગયો કે નહીં? આ રીતે ગણવાનો હોય દાખલો. ચલો ચલો ભાઈ બધું છેકી કાઢ્યું. ચલો હવે રેવા દે હું. હા આને લઈ લઈએ. ચલો આ સૂત્ર પહેલા મેં લખી દીધું અહીંયા. બરાબર, ચલો આમાં કિંમતો મૂકી દો. કપ્પા કેટલા છે આપણા? 4.95 ગુણ્યા 10⁻5 ગુણ્યા 1000. ભાઈ પાછળ વાતો કેવી થાય ભાઈ? બરાબર, ધ્યાન આપો અહીંયા. 1 મિનિટ. હા, 0.001028. ચાલો બોલો લખો જવાબ શું આવે? કેટલા? 0.50. 48 15 17 50. અહીંયા પોઈન્ટ છે. ચાલો આ ગુણ્યા 10⁻5 એમને એમ છે ને. ચાલો ગુણ્યા 10⁻5. બરાબર, ચાલો 10⁻5 કાપી લો. 1 2 3 4 5. ચાલો કેટલા આવશે? 48.15 17 લઈ લો. ચાલો બરાબર, શું પોઈન્ટ કેટલા? આવે છે ને જવાબ? ચાલો હવે આનો એકમ શું આવશે? એકમ શું આવશે?
અરે લેમડા એમ નોટ નો છે તે જ આવશે ને, બસ અહીંથી જોઈને લખી દો. બરાબર, નહીં યાદ હોય તો થોડુંક અક્કલ ચલાવો, આ રીતે અહીંયા છે રકમમાં તે જ લખી દો. સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. બરાબર, ચલો ભાઈ, ચલો સૂત્ર નંબર 2. બરાબર, આના ખૂણામાં નાખો. આ સૂત્ર લઈએ હવે. ચલો ભાઈ, લખી કાઢ્યું મેં સૂત્ર. બરાબર, આ સૂત્રને અલગ કલર આપી દઈએ ભાઈ આપણે. ચલો, ચલો લેમડા એમ કેટલો છે આપણો? 48.1517. જો લેમડા એમ નું મૂલ્ય ઓછું જ છે. ચલો, આ કેટલો છે? 390.5. ગણી કાઢો કેટલા આવે છે? 1 2 3. એકાદ આંકડો હજુ છે? હજુ કઈ છે? બસ તો રહેવા દો. ચલો હવે આ નવારો. બરાબર, ચાલો આની અંદર કિંમત મૂકીએ. ચલો કે એ. ચલો સી કેટલો છે આપણા? સાંદ્રતા 0.00 10 28. 0.00 10 28 ગુણ્યા આલ્ફા સ્ક્વેર 0.12 નો સ્ક્વેર. ચલો 1 માઇનસ 0.123. ચલો ઉપરનો લખાવો પહેલા, સૌથી પહેલા કે એ અથવા ખાલી કે પણ લખેલો તો પણ ચાલશે. બરાબર, પણ આનો આ ઉપરનો નાખો નહીં ભાઈ, પહેલા ઉપરનો લખાવો. 0.40. બોલો ઉપરનો કેટલો છે? 15. ચલો છેદમાં કેટલા આવશે? 0.887. ચલો હવે કરો ભાગાકાર. કેટલા આવે છે? 0.40. ચાલો હવે આને વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવી દઈએ. 1 2 3 4 5. એટલે શું લખાશે? 1.77 ગુણ્યા 10 ની માઇનસ 5. બરાબર, ચાલો જોઈ લઈએ. ચલો અહીંયા એકમ આ લોકો લખેલો છે તે આપણે લખી દઈએ મોલ પર લીટર. બરાબર, હવે મોટા ભાગે કોઈક વાર આનો એકમ ની બી લખો તો કદાચ ચાલી જશે અહીંયા. બરાબર, કારણ કે નો થોડોક ફિક્સ હોતો નથી, કોઈક વાર એનો બદલાઈ જાય છે. ચલો તો જરાક પાછળ ભાઈ આપણે આ જવાબ જોયા નથી. આ લેમડા એમ 266 છે તે MgSO4 માટે જ છાપેલું છે, CaCl2 માટે છાપેલો નથી. બરાબર ને, આ 390 છે તે જ. ચલો ખ્યાલ આવી ગયો દરેક દાખલો? મને કેવો આની અંદર 3 માર્ક આવે કેમ નહીં આવે? બરાબર, સૂત્ર યાદ કરવાના છે ને? બરાબર, મેં તમને એ બી કહી દીધું કે તમને કંઈ બી નહીં આવડતો હોય તો બી આ કરો છેલ્લે. બરાબર, તમારા કમસે કમ થોડોક સમય વધારે બળશે પણ તમારા 2-3 માર્ક લાવો એના કરતા તો માર્ક્સ વધશે ને કમસે કમ, ગમે તેમ. બરાબર, ચલો જોઈએ તો થોડાક થિયરીના સવાલ છે, ફટાફટ નિપટી જાય તેવા જ છે. જોઈ લઈએ. દ્રાવણની વાહકતા મંદન સાથે શા માટે ઘટે છે? બરાબર, વાહકતાની વાત કરી છે અહીંયા. વાહકતા કેમ ઘટે છે જોઈએ. દ્રાવણની વાહકતાનો આધાર પ્રતિ એકમ કદમાં રહેલા આયનોની સંખ્યા પર રહેલો હોય છે. જેમ મેં મંદન કરું ત્યારે શું થાય? એ આયનો દૂર ફેલાતા જાય. હવે દૂર ફેલાતા જાય તો પ્રતિ એકમ કદની અંદર જે આયનોની સંખ્યા હોય તે કેવી થાય? ઓછી. હવે ઓછી થાય તો જે વહન આપણો વાહકતા ઘટવાની જ ને. બરાબર, ખ્યાલ આવ્યો? મોલર વાહકતાની વાત નથી કરતા, મોલર વાહકતા વધશે. અહીંયા વાહકતા કપ્પાની વાત કરતા છે અહીંયા. બરાબર, વાહકતા કપ્પા અથવા તો તમે જી પણ ગણી શકો છો અહીંયા. બરાબર, હવે એ ચોપડીમાં પણ સ્પેસિફાઈ પ્રોપરલી નથી કરેલું. ચાલો તો ફરીથી જે દ્રાવણનું મંદન કરતા પ્રતિ એકમ કદમાં આયનોની સંખ્યામાં ઘટાડો થાય છે, જે વહન કરવા માટે જવાબદાર છે. આથી દ્રાવણની વાહકતા મંદન સાથે ઘટે છે. બરાબર, તો આ થિયરીનો એક પ્રશ્ન હતો જે નાખેલો છે લખાણ સંબંધિતમાં 2.7. બરાબર,
ચાલો પાણી માટે લેમડા નોટ એમ નું મૂલ્ય નક્કી કરવાનો માર્ગ સૂચવો. બોલો કઈ રીતે કરી શકશો કીર્તન? કઈ રીતે કરીએ? હિન્ટ પણ ઉપર આપેલી છે. કઈ રીતે ગણી શકીશ મેં? 2H પ્લસ કઈ છે? ચલો કોહલરસ નો નિયમ કરવાનો છે લેમડા એમ નોટ H2O બરાબર. ચલો H2O માં શું શું આવે? H પ્લસ બરાબર કેટલા છે? 2 અને શું આવે? સોરી અરે ભાઈ H2O નું આયનીકરણ કઈ રીતે થાય? H પ્લસ OH માઇનસ બસ તો H પ્લસ ને OH માઇનસ નું પ્લસ કરો બરાબર. લેમડા નોટ H પ્લસ પ્લસ લેમડા નોટ OH માઇનસ બરાબર. બસ આ આવે જવાબ આનો બરાબર. ચલાવી ગયો દરેક ને? ચલો આને નીચે લઈ લો બસ. ચલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો દરેક ને? ચલો હવે નેક્સ્ટ શું છે તે જરાક જોઈ લેવા દો. તો નેક્સ્ટ પણ થોડા ઘણા દાખલાઓ જ છે તો આપણે થોડાક દાખલાઓ સાથે આગળ વધીશું બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. સૂત્ર દરેક જણ વાંચીને આવજો બરાબર. બાકી પછી તકલીફ પડશે. ચલો मैं અહીંયા એન્ડ કરું છું.